એક છોકરો જોવા ગયો એટલે દીકરીને દીકરો છોકરો બે છોકરીને બાપાએ કીધું જા બેટા જો રૂમમાં દીકરી બેઠી જાઓ વાતચીત કરી લ્યો જાઓ બેસો તે બે વળે આમ અને એમાં જે પહેલી વાર મળે ને એ તો આપણે એવા લાગે કે ઓહો પહેલી વાર એવો ડાયો હતી ના બેઠો બેન ને તો એમ જ થાય કે આ મર્યાદા રામ આની પહેલી જ શીખ્યા લાગે આવો ડાયો થઈને બેઠો અને સામે એમ જ હોય એટલે બે બેઠેલા એટલે ધીરે ધીરે પૂછે ને એટલે આ છોકરાએ પૂછવાનું ચાલુ કર્યું કે રચોઈ ફાવે છે? છોકરે પૂછ્યું રચોઈ ફાવે છે? દીકરીને પૂછાય રસોઈ ફાવે છે? છોકરાને પૂછાય ગાળ્યું આવડે? દીકરીને રસોઈ આવડતી જ હોય કે પૂછવાનો મુદ્દો ન હોય. રસોઈ ફાવે છે? એટલે દીકરી કીધું હા, પણ આ દોઢો હાવ જોઈ લેવાય વાત કરી લેવાય વ્યવહાર કરી નખાય આ સમયમાં બેટી બચાવો અભિયાનમાં. બાકી ઘણા 45 પગ્યા નથી ખ્યા હજી. હા, અમારે એક જણો હતો એટલે કે કીધું કે હું ગ્રેજ્યુએટ છું તો કમ છે કમ મારે ગ્રેજ્યુએશન વાળા તો જોવે ને, નહીંતર મારે કવિતાઓને કોણ સમજી શકે. પાછો તાજો કવિ થઈ ગયેલો. મારી કવિતા અને મારા મર્મોને સમજનાર તો જોવે ને. એવું ગોતવા માર્યો ને તો 35 વર્ષે પગ્યો. પછી કીધું 12 પાસ હશે તોય ચાલ છે. એ વરખ ગોત્યું તો એ ન મળ્યું. પછી કીધું અક્ષર જ્ઞાન આપણે આપશું. લ્યો તો એને કરતા પહેલેલી ડાયમાનો દીકરો થઈને પરણી ગયો હતો. એમ આવડો પૂછતો હતો બધું રચોઈ ફાવે છે? દીકરી કીધું હા ફાવે છે. શું ફાવે છે? આપ જે કહો. અચ્છા, રોટલો ફાવે છે? રોટલો બનાવો છો? હા. રોટલો, લાપસી, દાળ ભાત, ખીચડી, આ એટલી વસ્તુ કહી દે ને એને બધું આવડતું હોય. જે દીકરીને લાપસી બનાવતા આવડતું હોય, જે દીકરીને રોટલો બનાવતા આવડતું, આ બે રસોઈ એવી છે કે ચોપડીમાં વાંચીને તમે ન બનાવી શકો, ટીવીમાં જોઈને ન બનાવી શકો. એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે. હા, રોટલો બનાવે તો બાપા રાજસ્થાનના શિલ્પકારની તાકાત નથી કેવી આમ ભાત પાડીએ કે હાથમાં વીટીને વેઢ પહેરે ને એની આમ ભાત પડતી જાય રોટલા ઉપર. ત્રાંબાના પતરા જેવો પડ ભાંગવાનું મન ન થાય. અને આ ઘરે રોટલાનો ચોપડો, ત્રીજા ઘરે ખબર પડે કોકના ઘરે રોટલો ચોપડાનો. હા, અમુક બહેનો ગામડામાં આવ્યા હતા રોટલા શીખવા, શહેરના બહેનો કે અમારે રોટલા શીખવા છે. આપણી બહેનો કે તો વયું આ આવો. ત્યારે બેઠા ચૂલા હતા, આપી કાથરોટ કે આમાં નાખો પાણી, નાખો મીઠું, નાખો લોટ, એને આવી રીતે મહળો, ગોળ પીંડો કરો. ગોળ પીંડો કર્યો. પછી કીધું કે ટ્રેક્ટરના પૈડા જેવું કરો. તે બાવી પાસે ટ્રેક્ટર નહોતો જોયા, પાછા ગામમાં લાવ્યો આ ટ્રેક્ટર, આ પૈડા. ઓલી બેનો પાછું આમ આમ કર્યું. પછી કીધું કે પાણીવાળા હાથ કરતું જાવ, ટીપતું જાવ. તો ટીપતું ગયું એને બાપ ખરતું ગયું બધું. 3 ટ્રાય કરી પછી આપણી બેનો એ કાથરડ ખેંચી લીધી. કીધું ધાબડી આ કરો. તાક પણ અમારે ટિફિન શીખવા હોય તો તાક ટિફિન શીખવા હોય તમારે એકવાર મરવું પડે ને અમારી માના કુખે તમારે જન્મ લેવો પડે સાહેબ. આ તાકાત છે. હા, એટલે આ દીકરીએ કીધું બધું આવડે છે. સરસ. હવે ન્યાલિયા પાછો વળે તો વાંધો નહીં, પાછો ચાલુ થયો. બાજરાના લોટનું શું બને? એટલે દીકરી કીધું કે રોટલા બને, પાપડે બને. જે જે રોટલું બનતું હતું બેનું નક્કી કરી લેજો, ખોટું હું મારે લાંબુ કરવું. એના લોટનું જે બનતું થઈ કીધું બોલો કે ઓકે. હમણાં આપણા 1-2 ધારાસભ્ય ખબર ને ઓલું હિન્દીમાં ડખો થાય છે, હરખું હિન્દી નથી બોલતા, ભેગું ગુજરાતી બોલે આવો આવે ને. હમણાં મને ટીવી વાળાએ જોડ્યો કે આ ભાઈઓ આપણા સ્વર્ગસ્થ
રૂપાણી સાહેબના પણ વચ્ચે એવું બનેલું કે ઇન્ટરવ્યૂ આપતા હોય હિન્દીમાં ને ગુજરાતી બોલે વચ્ચે, એટલે માણસોને કે હમણાં કાંતિભાઈનું નામ જો આપણે મોરબી, હમણાં મને પૂછતા હતા બધા, મને કે યાર હિન્દી નથી આવડતું, વચ્ચે ગુજરાતી બોલે. હવે સાંભળજો સાહેબ મારો જવાબ. મેં એમ કીધું કોઈ પણ માણસ હિન્દી બોલતો હોય તો વચ્ચે અંગ્રેજી બોલે કે નહીં? હે, વચ્ચે અંગ્રેજી બોલતો જ હોય, હિન્દી બોલતો હોય ને વચ્ચે અંગ્રેજી બોલે, એને તમે વીઆઈપી કહો. તો ખરેખર તો ભાષાનું ખંડન થયું જ છે. એ શુદ્ધ હિન્દી નથી બોલ્યો, વચ્ચે અંગ્રેજી બોલ્યો છે. તો વચ્ચે અંગ્રેજી બોલે એને તમે વીઆઈપી કહો. મેં કીધું તો કોઈ હિન્દીની વચ્ચે મારી માતૃભાષા ગુજરાતી બોલે એનું તમે ખંડન કરી શું કામ શકો સાહેબ? એનું ગૌરવ કેમ નથી લેતા કે આપણો નેતા આપણી ગુજરાતી નથી ભૂલ્યો? હું કામ લ્યો છો? એક જણાએ ગાંધી બાપુને ફરિયાદ કરી. ગાંધી બાપુ ને ત્યારે, અત્યારની વાત નથી કરતો, બાપુ જીવતા હતા તે દે ભાઈ, કે બાપુ આપણા ખાદી પહેરવા વાળા પીવે બહુ કોક કોક, આવું ગાંધી બાપુને ફરિયાદ કરી. ત્યારે ગાંધી બાપુએ કીધું કે એની કરતાં એમ કહો ને કે પીવા વાળા ખાદી પહેરવા મળ્યા કોક દી હારા થાય. સાહેબ આ ગાંધી બાપુ, એમાં ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને બધા બેઠેલા, સરદાર વલ્લભભાઈ પટેલ. અને હા, હકીકતની વાત કરું સાહેબ, ગાંધી બાપુને વાંચજો, મજા આવે. હળવી વાંચવાની, ઓલી ગહન વાતોમાં તમારે પછી વાંચજો, પણ હા હળવી પલું. આ બધા બેઠેલા ને એમાં ગાંધી બાપુને આ પૂછ્યું વલ્લભભાઈ બધાએ, આમ હળવી મોજ કરતા હતા. એ કે હે બાપુ, કોઈને વિશ્વ સુંદરીનો એવોર્ડ આપવો હોય, રૂપાળી કોઈ બેન સ્ત્રી હોય એનો એવોર્ડ આપવો હોય તો અત્યારે તમારા મને ગાંધી બાપુને કહે કે રૂપાળામાં રૂપાળું કોણ, વિશ્વમાં રૂપાળું કોણ? ગાંધી બાપુ બોલ્યા ખબર? કસ્તુરબા. હવે કસ્તુરબાનો ફોટો જોજો, રાખના ઢગલામાં પાણીને છાંટા નાખે પછી શીતળાને લાગ હતા. સ્વરૂપ નહોતું માનું, પણ રૂપાળી એ હતી એ માટે કે ગાંધી બાપુની અર્ધાંગના હતી. એટલે ગાંધી બાપુએ કીધું કે કસ્તુરબા, અને દુનિયામાં બધાય કરતા રૂપાળા જેના પત્ની દેખાય ને એ જ ગાંધી બાપુ થઈ શકે, નકર તો જેઠાલાલ કહેવાય. દયા ભાભી ગરબા ગાવામાં જ રહે અને ઓલો બબીતા કોઈ દાટા મારતો. આ ટીવી ચેનલો કંઈક આપણને સલાહ દેતું હોય છે હો સાહેબ, જીવન જીવવાના કંઈક ને કંઈક મોડ હોય છે. એમાં એ બધા દાંત કાઢતા હતા, એમાં કસ્તુરબા રેટીઓ કાઢતા હતા. એણે બોલાવ્યા બધા કે અહીંયા ભાઈ શું તમે તમારા બાપુ હારે, ગાંધી બાપુ હારે હસો છો? તક કાંઈ નહીં બા, તક ના 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 વાત કરો. તાકે અમે એમ પૂછ્યું કે વિશ્વમાં રૂપાળું કોણ, એવું અમે અમારા બાપુને પૂછ્યું. તા કસ્તુરબા કહે તો કોનું કીધું? તાકે એણે તમારું કીધું. તા કસ્તુરબા શું બોલ્યા ખબર? ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે. સાહેબ આ દાંપત્ય જીવન છે. એટલે આ જોવા ગયો એટલે કીધું કે ચણાના લોટનું શું બને? એટલે દીકરીએ જે ચણાના લોટનું બનતું હતું એ કીધું. ઓકે, ચોખાના લોટનું શું બને? દીકરી કીધું એને પાપડ બને, શીરો બને. પણ દીકરીને એમ થયું કે આ વ્યવહાર કરવા આવ્યો કે આને હોટલ કરવી હે ને? હા, એટલું બધું પૂછે શું કામ? હવે ન્યાલી પાછો વળે તોય વાંધો નહીં, પણ આ તાજો સુધરેલો પાછું પૂછ્યું કે માની લ્યો કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો તમે શું કરાવો? એટલે દીકરી કીધું કે ચાનો ટાઈમ હોય તો ચા પાવ, જમવાનો સમય હોય તો જમાડું. જમવાનો જ સમય છે તો જમાડું. આપણા ઘરમાં લોટ ન હોય તો શું કરો? તાકે ગાયે ગા મહેમાનને ખબર ન પડે એમ દળી નાખું. ઘરમાં બાજરો ન હોય તો, અનાજ ન હોય તો તમે છોકરો, તાકે તમને મહેમાનને ખબર ન પડે એમ વાટકી વ્યવહાર કરી પાડોશીમાંથી ઊંચીનું લઈ લઉં, પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો. આપણે પાડોશી સાથે સારા સંબંધ ન હોય તો તમે શું કરાવો? એ કે તમને મહેમાનને ખબર ન પડે એમ દુકાનેથી લઈ આવું. આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરાવો? ઉધારે લઈ આવું. આપણો વ્યવહાર જ ન હોય તો તમે શું કરો?
તક મારા બાપે જે ઘરેણા આપ્યા ને એ વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો. તમારા ઘર એમ ગળામાં એક પણ ઘરેણું ન રહ્યું હોય તો તમે શું કરો? દીકરી કે હું વાસણ વેચી નાખું બાકી મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. આપણા ઘરમાં ઠીકરાના વાસણ સિવાય બીજું કાંઈ ન હોય તો શું કરો? એટલું બોલ્યું તો બાઈએ તેન ફડાકા માર્યા. નીકળે લુખા બાદ નીકળ. તો હું તારા ઘરમાં આવીને મારે એરું પકડવા? તારા બાપ તારા ઘરમાં લોટ ન હોય, તારા ઘરમાં પૈસા ન હોય, મારા ઉપર ઘરેણું ન રહેવા દે, ઘરમાં ઠીકરાના વાસણ સિવાય ન હોય, પાડોએ હારે હારા સંબંધ ન હોય તો તારું ઘર માંડે કોણ? ભોજ્યો ભાઈ નિકાલ. બહાર આવીને એને બાપાને કીધું કે ઇન્ટરવ્યુ લીધા વગેરે આવા લુખાવને નો આવવા દેવા. ચૂ કરો તારા બાપના સાઈજા લો ઊભી ઊભી. વાહ 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 વાહ, બહુ જ છે. પણ મારું કહેવાનું સૂર કે એ માણસને જ્યારે કોઈ પણ આધાર ન રહે ત્યારે એનો આધાર છે આ દેશનું શાસ્ત્ર રહે છે. સનાલાલભાઈના પરિવાર, આ પરિવાર અહીં ઘણા, પણ આ પરિવારમાં લેવાનું એ નીકળે કે આ પરિવારમાં રામાયણ ઉગી છે. અને આ પહેલો પ્રોગ્રામ છે, નવું વર્ષનો બેસતું વર્ષ છે આપણું. 2082માં પ્રવેશ કર્યો છે, પહેલો પગથિયે પગ મૂક્યો છે આપણે. તો એક માયો આયર તમારી પાસે ભીખ માગીને કહું કે તમારા પરિવારમાં રામાયણને રાખજો, રામચરિત્ર માનસને. અને જ્યારે પરિવાર આવી રીતે રજા હોય પગે લાગીને કહું બાપ મારા હમ કે જ્યારે રજા હોય ત્યારે મહિનાની એક રજા એવી રાખજો કે આખો પરિવાર 3 કલાક હારે બેસે અને આખી રામાયણ ન વંચાય ને તો એમાં કેવલ પ્રથમ કહું કે ભરત મિલાપનો પાઠ વાંચી લેજો. અયોધ્યા કાંડના 227માં દુહાથી ચાલુ થશે. ઘરનો વડીલ બેઠો બેઠો વાંચતો હોય 1.5 કલાક થાય હો, ખાલી કેવલ ખાલી 1.5 કલાક થાય. એ 1.5 કલાકનો તમે સમય આપજો. આ વાત કરતો ત્યારે ઘડીક કોઈ આડાવડું ન થાય. આ સલાહ નથી દેતો, આ જરૂરી છે. 5 કરોડ ઓછા હશે તો હાલશે, પણ 5 સંસ્કાર ઓછા હશે તો નહીં ચાલે. સરકાર વગર એમ કહેવાય કે પ્રજા જેમ દુઃખી થાય, સરકાર વગર જેમ પ્રજા દુઃખી થાય ને એમ સંસ્કાર વગર પરિવાર દુઃખી થાય. તમારા પરિવારનું હેન્ડલિંગ, તમારા પરિવારનું સંચાલન તમારા સંસ્કાર કરતા હોય છે. આ સંસ્કાર બેઠો છે ને સાહેબ, આ 1.5 કલાક લાગે પણ મારે તમારે એ 2 મિનિટમાં મારી વાત કેવી છે તમે સાંભળો ન સાંભળો તમને મુબારક. હું સાંભળે, હું બોલું, હું સાંભળું ને બાબુ. રામાયણની બહાર ન નીકળી શકો તમે. આ દેશનો ગ્રંથ એવો છે